ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવાર પડી ગઈ અને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. ઠંડીના રસોડામાં આવી ગયો હું અને ચા નાસ્તો કરવાનો છે ને એવું બધું છે. અને આ બાજુ જો બપ્પાની જે તો જાગી જઈ ખાટલામાં બેઠા છે. તેજન ગૌતમ બે ખાટલામાં હોતા છે. અને આ બાજુ શું કરે? ચારનો રોટલો બને આજ તો અમારે ઘરે. ફાટી ગયો. આવડે તને જારના રોટલા બનાવતા? આવડે છે પણ આ વાટા ફાટી ગયો. કેવો જારનો એવો લાગે? જારનો હોય એવો લાગે. આમાં બાજરાનો લોટ ભેગો નાખ્યો છે તો નકરો જારનો જ છે. જારનો રોટલો બને. જય માતાજી, જય મેળીમાં તો અમે જો અતારમાં વેલા રોટલા બનાવવા વેઈ જાય છે. આજે બાજરાનો લોટ અમારે બાજરો ખૂટી રહ્યો એટલે એ બાજરાનો રોટલા હું નહીં બનાવું. જાર લાવ્યા છે એટલે હું જારના બનાવવાના. જારના રોટલા મેં કોઈ ખાધો ને કેવો લાગે? મેં ન ખાધો તો કેસ ને કયો તને બનાવતા આવડે? એટલે બનાવતા અને આ જો અમારે ચોટી બેન ગમે એવી બાંધી દે ને તો છોડી નાખે. ચારની જાગે અરે રીધો જય માતાજી કેતો કેતો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કેતો રીધો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે કેતો રીધો આમ કરો, લાઈક કરો કેતો આમ કરાય આમ. તો ગાઈસ તમે સમજાવ કે ન સમજાવ હોય? હું સમજી ગયો. હું રીધું એમ કે લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો એનું માન રાખી દેજો. ને આ બધું સ્મિતાબેન સાફ સફાઈ કરે અતારમાં હવારમાં. એમાં એ બધા જારનો લોટ છે કે ઘઉંનો લોટ છે? ના એ તો ઘઉંનો છે. આજ તો જારના રોટલા બને, ટેસ્ટ કરી જોઈએ કેવા લાગે. ચાલો આપણે ચા ગરમ થઈ ગયો, ચા નાસ્તો કરી લઈએ. અત્યારે તો ઘઉંની રોટલી છે, ઘઉંની રોટલી છે. તો બહાદર સાંજે જેવું થઈ ગયું છે. કેટલા વાગ્યા? અને આ બાજુ બાય એક ગાણે ખડ નાખી દીધું અત્યારમાં. તે તો ફોન એટલે ગૌતમ ફોન જોવે છે. હા ગૌતમ પછી તા ગોદરા વારે છે. શું કહે? આ બાજુ તો વાસણ ધોવા માંડ્યો છે ને આ બાજુ કપડાં ધોવે છે. અને આ સ્મિતા તો પોતું કર્યું ને હંજવારી વારે પોતું કર્યું રે. એટલે બહાર પેલા પોતું કર્યું રહ્યું ને અંદર રસોડા વારવાનું બાકી એવું હતું. હાલો મારે જવાનું વાળીએ શેરામ પાણી વાળવા. હા તો હેલો ગાઈઝ, આપણે વાડી આવી ગયા છીએ ને પાણી વારવાનું હતું પણ પાણી હજી તો પરુણ કાકા વારે છે નાકા શીરામાં. પછી એમને પીરે પછી આવવાનું હોય ને આ એક મારા કાકા બીજા પાણી વારે ઘઉંમાં. કેમ છે? મજા આવે ને પાણી વારવાની? અને આજ તો કંઈક ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું ને આ જો અમારા વરરાજો આવી ગયો વાડીએ. એને કંઈક ખરીદી કરવા જવાનું ને સાંજે. એના કપડાની ને એવી બધી ખરીદી કરવાની છે. પછી જઈએ થાનગઢમાં ખરીદી કરવા. થાનથી જ લેવાના ને? હા તો હું થોડુંક જીરું પાઈ દઉં પછી જઈ. પછી નહીં ધોઈને ફ્રેશ થઈને પછી જઈ. તો મિત્રો જો વાડીએ આપણે પાણી પરુણ કાકા એમને છૂટું થઈ ગયું હતું ને મેં પાણી ચાલુ કરી દીધું છે હવે જીરામાં. અને કેટલામાં પાણી છે તો મને કાંઈ ખબર છે નહીં, કારણ કે આ વાડીએ હું કોઈ દી હોય નહીં. મારો પપ્પા હોય જીરામાં આપણે બહુ અનુભવ છે નહીં. એટલે આ વાડીએ મારે ક્યારેક જ આવવાનું હોય. હું હોય બીજી વાડીએ ઘઉંમાં પાણી વારવાનું ને એવું બધું કરવાનું હોય. જીરું તો પાઈ દીધું, મોટર બંધ કરીને જો ફ્યુઝ કાઢી નાખ્યા છે. હવે જવાનું ઘરે જઈને નાવું છે થોડું, નાઈને પછી જવાનું છે થાનગઢ એક વરરાજાના કપડાં લેવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, બહુ મજા આવશે. આજ થાનગઢમાં ખરીદી કરવા જવાનું છે.
તો ગાજ નહીં તો થઈ ગયા ફ્રેશ આપણે અને થાનગઢ જવાનું લગભગ કેન્સલ થશે અમે કારણ કે ટાઈમ એવો રહ્યો નથી અને અમારા ગામડામાં તો ઉત્તરાયણ હજી હાલે તો ધાબા ઉપર છોકરાઓ હજી પતંગ ચગાવે છે અને રિંકલ રીતુબેન કઈ બાજુ જઈને આવ્યા શું હાલે હે આ બાજુ કામકાજ આલે છે આપણે તો આજ કામ હોય આજ તો એને કારણ કે અત્યારે હાનને બેઠી તો આખો દી હેને બધા ઘીના કપડા નવા પીડા હતા એટલે આજ તો બપોરજીને તો ધોવામાં જ વહી ગયા હતા મોકરે પાછ જતા અમારા ગામનું તલાવ ને બાજુ મોકરું અસલ મજાનું પાણી હેલું આવે ને તાજું ધોવાની મજા આવી જાય ને પછી આપણે હાનના અંચે વહી ગયા ધોઈને કોનો હેપી બર્થડે તારો તારો બર્થડે વહી ગયો હે કોનો અત્યારે આવવાનો હવે નો આવે વહી ગયો પર આવે દાદી ને દાદા તો મામા ઘરે જતા ને ના લઈ ગયા હા જા મારો પપ્પા ને મારા બા બે ગયા હે આના બાપાના ઘરે અને ગૌતમ ના મામા ને ઘરે ક્યાં ગૌતમ અને રીતુ ગાને રસકો નાખે કોઈ ગાને રસકો નથી નાખતો રીતુ રસકો નાખે દાદા નિમને રોયું ન જોયે તારે નિગારે ને બધાને મારે માથું ઓલારે પણ અમારે રેતું કોઈ જ ન માથું ઓલારે તો ગા પડખે રમતી હોય ગાયું નહીં સમજણ હોય કે છોકરા આવે પડે એટલે તો કોઈ ના ને ગા માતા કહેવાય થઈ ગયા એમ બીજા તો આવતા તો કપડા લઈ લીધા છે આમાંથી અને અમે બૂટ લેવા જઈએ કા બૂટ લેવા જઈએ મોચી બજારમાં હા આવી જઈએ બૂટ લેવા આવી ગયા અત્યારે કા કેવા લીધા હા બૂટ લઈ લીધા હા હા મારું થાનગઢ હો રંગીલો થાનગઢ કા શું હે શું કે ભાઈ લઈને કપડા લઈ જાવ એમ કે એક જોડી બુસ્ટ માર્યા હે ભરત કુમાર એન્ડ સેન્સ પૈસા લઈ લીધો મજા આવે જો થાનગઢમાં અંધારું થઈ ગયું હોય ઘરે ક્યારે પગીનું કાંઈ નક્કી નહીં ગયું વરાદાને કટલેરી લેવાની બાકી છે કપડા આવી ગયા બૂટ આવી ગયા હવે કટલેરી એક બાકી રહી છે કટલેરી લેવા આવી ગયા હે બોલો આ વરાદાનું લિસ્ટ આપો ને ખોડિયારમાં આવી ગયા છે વરાદાને કટલેરી લેવા થાનગઢમાં હે એટલું બધું કાઢી નાખ્યું અને જે કાઢે બધું પેકેટ કમાડા સારું મફતના સ્પ્રે મારવા મળ્યા આશા થઈને હે ફટાકડા લઈ લીધા હે વરરાજા માટે પેલે કામ એન્ટ્રી કરવાની હોય ને હા વરરાજો પણ ખીલી ગયો બસ રેડી હાલો એટલું કેટલી ખરીદી કરી લીધી જો આમાં હોન્ડામાં બધા હમાઈશું ને હમાઈશું હાલો વાળો નાસ્તો કરાવો છો શેઠ ના ના ઘરે જઈને કરશું હાલો મોડું થઈ ગયું અને અહીંયા અમે આપણે લગભગ બ્લોગને એન્ડ આપવો પડશે તો ગાજ ખરીદી કરી લીધી ને આમાં આવી છે ઘરે અને ઘરે જઈને મળીશું અંધારું થઈ ગયું એટલે બહુ કાંઈ રિઝલ્ટ આવશે નહીં થઈ ગયા હે ને હારી તું પૂર આવે વારું કરી લીધા તમે મારા બાકી હા તો હું વારું કરી લઉં અને જો આજનો વ્લોગ અમે અહીંયા સુધી મળીશું કાલ સવારે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી અને
ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય.